हेलो बच्चों, आपके लिए वापस से लेके आया हूँ प्राण नो मित्र। और उसका है क्वेश्चन आंसर विद ग्रामर पार्ट के साथ। हमने चैप्टर समझ लिया है दो पार्ट के अंदर। अगर आपने वापस से समझने की कोशिश करनी है या आपको वापस से समझना है तो हमारे वो दोनों वीडियो जरूर देख लीजिएगा और आपको बहुत ही अच्छी तरह से ये चैप्टर समझ में आ जाएगा। अब करते हैं इसके क्वेश्चन आंसर्स एंड ग्रामर की शुरुआत। सबसे पहले शॉर्ट आंसर्स यानी एमसीक्यू को देखते हैं। प्राणનો મિત્ર વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે? તો उसका આન્સર આएगा પર્યાવરણની। બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું? તો આન્સર છે શિમળા। બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો? ધેટ ઇઝ કાકીએ। બલાઈનું આખું શરીર શાનું ધ્વનિ સાંભળે છે? તો उसका આન્સર આएगा ધેટ ઇઝ વરસાદનું ધ્વનિ। બલાઈને સૌથી વધુ દુઃખ નો દિવસ કયો બનતો હતો? જ્યારે મજૂરો तेना घरनी आसपास ने घास ने कापवा आवता था ते समय ने। कारण कि उसको ऐसा लगता था कि इसकी घास के अंदर कितने सारे कीड़े मकोड़े क्रीपर, कितने सारे फूट प्लांट और छोटे छोटे जीव जंतु इंसेक्ट रहते हैं और ये घास काटने से वो बेचारे अलग हो जाएंगे अपने घर से और उसका डेथ हो जाएगी। एक दिवस बलाए पोताना काका ने बगीचा में शाने अंकुर बताव्यो तो उसका आंसर आएगा शिमला। કાકાએ શિમળાના વચમાં ઉગી ગયેલા અંકુર વિશે શું કહ્યું? તો એણે કહ્યું કે ખૂબ જ સરસ છે, તું માળીને કહેવું પડશે કે આને ઉખાડી અને બહાર ફેંકી દે, है ना। तो इसका आंसर आएगा। नेक्स्ट है बलाए खोळाમાં બેસી તેના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતા શું બોલ્યો? तो हमेशा वो कहता था कि काकी તમે કાકાને કહો ને કે ઝાડ ન કાપે। નેક્સ્ટ है બલાઈને વચ્ચે શિમળાના ઝાડ વિશે કાકીએ કાકાને શું કહ્યું? તો એણે કીધું હતું કે ઝાડ કપાવી બલાઈના ના વચ્ચે શિમળાના ઝાડ વિશે કાકીએ કાકાને શું કહ્યું? એણે કહ્યું કે ઝાડને રહેવા દેજો, उसको कट मत करना। ठीक है। નેક્સ્ટ છે કાકાએ ઝાડના બદલામાં બલાઈને શું લાવી આપવાની લાલચ કરી હતી? તો उसके अंदर बोला था गुलाब અને તેની જેવા બીજા સુંદર સુંદર છોડવાઓ। नेक्स्ट है मोटा भाई इंजीनियरिंग નો અભ્યાસ અર્થે ક્યાં ગયા હતા? तो उसका आंसर आएगा विलायत यानी कि विदेश में। बलाईना काका काकी ने कितला बाळको हता? कोई भी बच्चे नहीं थे, इसको कहते निसंतान थे। मोटा भाई विलायत थी कितला वर्षे पाछा आव्या? तो उसमें आंसर है 10 वर्ष। બલાએ વિલાયતની ઢબે શિક્ષણ આપવા માટે કયા શહેરમાં લઈ ગયા હતા? ધેટ ઇઝ શિમલા। નેક્સ્ટ ક્વેશ્ચન है કાકા કાકીએ બલાઈને કેવી રીતે છોડીને જતો રહ્યો? રડતા રડતા। શિમલાથી બલાએ કાકીને પત્રમાં લખીને શું મોકલવાનું કહ્યું હતું? તો उसमें आंसर आएगा બલાએ શિમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ માંગ્યો હતો। બલાઈનો પત્ર વાંચી કાકીએ કાકાને બોલાવી લાવતા શું કહ્યું? કે એણે કીધું ફોટોગ્રાફરને બોલાવો કારણ કે આપણે બલાઈની માટે એ શિમળાના વૃક્ષનો ફોટો એને મોકલવાનો છે। બલાઈના વૃક્ષનો ફોટા માટે અંગેની પત્ર સાથે કાકાએ કાકીને શું કહ્યું? તેને કીધું કે એ વૃક્ષનો ફોટો હવે પાડી શકાય એમ નથી કારણ કે વૃક્ષ કપાઈ ગયું છે। इज फर्स्ट राइट आंसर आएगा। ना उसके बाद है वन लाइन आंसर। છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકે અને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી? તો उसका उत्तर है કે છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકી કાતરા પાડતા ત્યારે બલાઈ કર્ણપય બોલ્યા વગર ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો। મજૂરો ઘાસ કાપતા ત્યારે બલાઈને શી લાગણી થતી હતી? તો उसका उत्तर है મજૂરો ઘાસ કાપતા ત્યારે બલાઈને સૌથી વધારે દુઃખ થતું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન બલાઈ પહાડના ઢોળા ઉપર ઘાસ જોઈને શું કરતો હતો? તો બલાય પહાડના ઢોળા પર ઘાસ જોઈને પ્રસન્ન થતો। પહાડના ઢોળા પર ઘાસ પર ગબડતો ગબડતો ઘાસના તણખલા જ્યારે એને ડોકમાં ગલી પચી કરે ત્યારે ખૂબ ખડખડાટ હસી પડતો। મજૂરો ઘાસ કાપવા આવતા તે દિવસે બલાઈ માટે કેવો બની જતો હતો? શા માટે? જ્યારે મજૂરો તેના ઘરની આસપાસ ઘાસ કાપવા માટે આવતા તે દિવસ બલાઈ માટે સૌથી વધારે દુઃખદ બની જતો કારણ કે ઘાસની અંદર નાની નાની લતાઓ યાની ક્રીપર્સ, જાંબલી, પીળા, નામી, અનામી ફૂલો, પક્ષી અને તેના દ્વારા બનાવેલી લીંબોળી, ઠળિયા એ ક્યાંક પડ્યા હશે, ક્યાંક ઉગ્યા હશે, તેને આ મજૂરો પોતાના નિષ્ઠુર દાંતરડાથી કાપી નાખે છે। આથી એને ખૂબ જ દુઃખ થતું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન એક દિવસ બલાએ કાકાને બગીચામાં શાનો અંકુર બતાવ્યો અને કાકાએ શું કહ્યું? એક દિવસ બલાએ કાકાને શિમળાનો અંકુર બતાવ્યો અને કાકાએ કહ્યું આ રસ્તા વચ્ચે ઉગેલો છે એટલે આને ઉખાડીને ફેંકી દેવો પડશે। નેક્સ્ટ ક્વેશ્ચન है બલાએ શિમળાના અંકુર વિશે
કાકીને શું કહ્યું? તો બલાએ શિમળાના અંકુર વિશે કાકીના ખોળામાં ગળે વળગીને રડતા રડતા કહ્યું કે કાકી, તમે કાકાને કહો ને કે ઝાડ ન કાપે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાકાએ શિમળાનું વૃક્ષ કોના જેવું લાગતું હતું? તો કાકાને શિમળાનું વૃક્ષ એક મૂળ જેવું લાગતું હતું, નડતરૂપ લાગતું હતું. ખોટી જગ્યાએ આવીને એ ઉગી ગયું હતું અને એકદમ લાંબુ લાંબુ અને પહોળું હતું, જે રસ્તાને પણ બ્લોક કરતું હતું. કાકાએ શિમળાના વૃક્ષના બદલામાં બલાઈને કઈ લાલચ આપી? તો કાકાએ શિમળાના વૃક્ષના બદલામાં ગુલાબના કેટલાક સુંદર છોડ ઉગાડી આપવા માટેની લાલચ આપી હતી. કાકાના મોટા ભાઈ ક્યાં અભ્યાસ કરવા માટે ગયા હતા? તો उसका आंसर है कि કાકાના મોટા ભાઈ યાની કે રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ એન્જિનિયરિંગ કરવા માટે વિલાયત ગયા હતા. વિલાયતથી આવ્યા પછી મોટા ભાઈ બલાઈને ક્યાં ભણવા લઈ ગયા અને ત્યાં ક્યાં આગળ ભણવા લઈ જવાના હતા? તો સૌથી પહેલા તો એને વિલાયતી ઢબનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે શિમલા લઈ ગયા અને ત્યાંથી એ પછી એને વિલાયત લઈ જવાના હતા. નાવ उसके बाद है બલાઈના શિમલા ગયા પછી કાકી શું કરતા હતા? તો બલાઈના શિમલા ગયા પછી કાકી એકાંતમાં બેસી અને રડતા. બલાઈના સુવાના ઓરડામાં જઈ તેના તૂટેલા ફૂટેલા જૂતા, ફાટેલા રબરના દડા અને જાનવરોની ચિત્રવાળી ચોપડી જોઈ અને રડતા રહેતા હતા. બલાએ કાકીને પત્ર લખીને શું મંગાવ્યું? તો બલાએ કાકીને પત્ર લખીને શિમળાના વૃક્ષનો ફોટોગ્રાફ મંગાવ્યો. બલાઈનો પત્ર વાંચી કાકા કાકીને કોને બોલાવવા માટે કહે છે કેમ? બલાઈનો પત્ર વાંચી કાકી કાકાને કહે છે કે તમે ફોટોગ્રાફરને બોલાવી લો, કારણ કે બલાએ એ શિમળાના વૃક્ષનો ફોટો મંગાવ્યો છે. બલાઈના શિમળાના વૃક્ષનો ફોટોગ્રાફ અંગે કાકાએ શું કહ્યું? કે નહીં પાડી શકાય, કારણ કે એ વૃક્ષ જે છે એ કપાઈ ગયું છે. શિમળાના વૃક્ષ કાપી નાખ્યાની વાત કાકીના મનમાં શી અસર થઈ? શિમળાના વૃક્ષ કાપી નાખવાની વાત કાકીએ 2 દિવસ સુધી અનાજનો દાણો ન ખાધો અને ઘણા દિવસ સુધી આપણા લેખક એટલે કે કાકા સાથે વાત સુદ્धा પણ ન કરી હતી. नाउ इसके बाद जो आता है दैट इज हमारा वो है 2 लाइन आंसर एंड 2 लाइन आंसर है બલાઈને પ્રકૃતિને કેવી લાગણી હતી? તો બલાઈને પ્રકૃતિ સાથે અદમ્ય ખૂબ જ ગહેરી લાગણી હતી. કોઈ છોડનો ફૂલ તોડે તો એને ખૂબ લાગી આવતું, એને ખૂબ જ દુઃખ થતું. એની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા અને ફળ પાડતા હતા તો એ કશું બોલી શકતો ન હતો અને હંમેશા ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાએ કાકીને શું કહેતા અને કાકી તેને શું જવાબ આપતો? મજૂરો જ્યારે ઘાસ કાપવા માટે આવતા હતા ત્યારે બલાએ હંમેશા કાકીને કહેતો કે કાકી કાકી પ્લીઝ પેલા મજૂરોને કહો ને કે મારા વૃક્ષને આ ઘાસને ન કાપે. આ સાંભળી કાકી હંમેશા કહેતી કે બલાય તું કેવા ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે અને સાફ કર્યા વિના ચાલશે નહીં, આથી એને સાફ કરવું જ પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બલાય વરસાદને અને આકાશને કેવી રીતે અનુભવતો હતો? તો બલાય ઝરમર વરસાદ આવે ત્યારે એનું આખું શરીર વરસાદના ધ્વનિને સાંભળતો હતો. અગાશીમાં સાંજનો તડકો ઉઘાડા ડીલે માણતો હતો. સમસ્ત આકાશમાં કંઈક ભેગું થઈ રહ્યું છે એમ પોતાની મનની સાથે એ તડકા વિશે, વરસાદ વિશે અને પવનને માણતો હતો. બલાએ બગીચામાં કાકાને ક્યાં અંકુર બતાવ્યા અને કાકાએ તેનો શું જવાબ આપ્યો? બલાએ બગીચામાં કાકાને રસ્તાની વચ્ચોવચ ફૂટેલા શિમળાના વૃક્ષનો અંકુર બતાવ્યો અને કાકાને કહ્યું, તો કાકાએ બલાઈને કહ્યું કે આ તો શિમળાનું વૃક્ષ છે, માળીને કહી અને આને ઉખાડી નાખવું પડશે. નેક્સ્ટ છે, બલાએ શિમળાના વૃક્ષને રોજ શું કરતો હતો? તો બલાએ શિમળાના વૃક્ષને રોજ થોડું થોડું પાણી પીવડાવતો. સવાર સાંજે કેટલો વધ્યો છે, કેટલા પાન આવ્યા છે એ જોતો, એ વ્યાકુળ બનતો, એ તપાસ કરતો. છોડ જ્યારે 2 હાથ જેટલો ઊંચો થયો અને તેને પર્ણ સમૃદ્ધિ એટલે એની પર જ્યારે પાન આવ્યા ત્યારે વિચારવા લાગ્યો કે ખરેખર આ બહુ મોટું અને અદ્ભુત વૃક્ષ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન હે, બલાય કાકા કાકી જોડે કેમ રહેતો હતો? તો આન્સર હે, બલાયની માતાનું અવસાન થયું ત્યારે બલાય ખૂબ નાનો હતો. તેના પિતા શોક અનુભવી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિલાયત જતા રહ્યા. અંતે બલાઈને તેના કાકા કાકી એટલે કે તેના નાના ભાઈ અને તેની ભાઈની વહુ જોડે મૂકતા ગયા. 10 વર્ષ સુધી બલાય તેની સાથે જ રહ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બલાએ કાકી સાથે શિમળાના વૃક્ષનો ફોટો કેમ મંગાવ્યો? તો બલાએ શિમલા ભણવા ગયો. શિમલાથી વિદેશ જતા પહેલા એકવાર
શિમળાના વૃક્ષને જોવાની ઈચ્છા હતી, પરંતુ તે ત્યાંથી ડાયરેક્ટ વિલાયત જવાનો હતો. આથી કાકા કાકી પાસે આવવાનું બન્યું નહીં, અને આથી તેણે પત્રમાં શિમળાના વૃક્ષનો ફોટો મંગાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બલાઈના કાકીના હૃદયમાં ફરીથી ઘા કેમ થયો? તો બલાઈના પિતા તેના ખોળામાંથી તેને રડતો રડતો લઈ ગયા હતા. તે સમયે તો કાકી જાણે તેને પોતાના હાથની કોઈ નસ કાપી નાખી હોય એવું એને દુઃખ થયું હતું. પરંતુ આજે જ્યારે કાકાએ કહ્યું કે બલાઈનું પેલું વૃક્ષ જે છે એ સદાયને માટે દૂર થઈ ગયું છે, કપાઈ ગયું છે, ત્યારે એને એમ થયું કાકીને કે જાણે સમગ્ર સંસાર મિથ્યા છે, ખોટો છે. તેના પતિ પણ એના સાથ નથી આપતા કે નહીં પતિના મોટા ભાઈ. આમ જાણે કોઈએ તેના હૃદય ઉપર ફરીથી કોઈ ઘા કર્યો હોય तेवू काकी अनुभवता था. नेक्स्ट है लॉन्ग आंसर, उसको हमेशा 3 पार्ट में हम डिवाइड करते हैं. सबसे पहले इंट्रोडक्शन, फिर उसका कोई आंसर एंड फिर क्वेश्चन को रिपीट करना. ठीक है. तो बलाईनो प्रकृति प्रेम. बलाईनु शरीर जाने वरसादनु ध्वनि सांभळे, अगाशीना सांजना तड़काने उघाड़ा शरीरे माणे, समग्र आकाशમાં જાણે કોઈ ભેગું થતું હોય એવું એના મનથી બેઠા બેઠા વાતો કરતો. એકવાર ઘરની સામે પહાડના ઢોળા પર લીલું ભરાવદાર વૃક્ષ પથરાયેલું જોયું તો એનું મન પ્રસન્ન થઈ ગયું. એ ઘાસના ગબડવા લાગ્યો. ગબડતા ગબડતા ઘાસના તણકલા એના ડોક પાસે, ગળા પાસે ગલી પચી કરતા હોય ત્યારે ખડખડાટ હસવા લાગતો. આમ બલાઈને કોઈ છોડનું કે ફૂલ છોડને કોઈ તોડે તો એને ખૂબ જ દુઃખ લાગતું. એના ઉંમરના છોકરા ઝાડ પર પથ્થર ફેંકે તો એ કશું બોલી તો શકતો ન હતો, હંમેશા ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો. મજૂરો જ્યારે ઘાસ કાપવા માટે આવે તો બલાએ સૌ પ્રથમ સૌથી વધારે દુઃખ એ બાબતનું થતું કે ઘાસની ભીતર નાનકડી નાનકડી લતા, જાંબલી, પીળા, નામી અનામી ફૂલો, પક્ષીઓ અને એની લીંબોળીઓ, એના ઠળિયા અહીંયા ઉગતા હશે, એને પણ આ ઘાસ કાપનારા કાપી નાખશે. આ નિષ્ઠુર દાંતડા વડે કપાઈ જશે. આથી હંમેશા આવી અને કાકીને કમ્પ્લેન કરતો કે મજૂરોને કહો ને કે ન કાપે. તો કાકી એને સમજાવતા કે બેટા આ બધું તો જંગલ છે, સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બલાઈને વધારે દુઃખ થતું કારણ કે કોઈ એને સમજવા વાળું નહોતું. એકલો જ રહેતો અને એકલો રહેવા માટે સર્જાયો. આથી ચારે બાજુના માણસોની એને પર કોઈ અસર થતી ન હોય એવું લાગતું. આથી બધી પોતાની વ્યથા, પીડા એ શિમળાના વૃક્ષની સાથે જ વર્ણન કરતો હતો. અને જ્યારે એને ખબર પડી કે શિમળાનું વૃક્ષ કપાઈ ગયું છે ત્યારે ખરેખર એને વધારે દુઃખ થયું હતું. बलाई वृक्ष न कापवानी विनंती करे छे शा माटे? ये आगे वाला आंसर को ही आप यहाँ पर रिपीट कर सकते हो या थोड़ा सा इसमें ट्विस्टेड बना सकते हो. आप इसको रीड कर लीजिएगा, सिमिलर ही आंसर है एंड ये आंसर भी आपको सिमिलर ही लगेगा. अब बात करते हैं हम ग्रामर के ऊपर. शब्द समूह के लिए एक जवाब देना है, दैट इज पालन करना, धात्री, नवो फूलतो फणगो अंकुर, कायम मुसाफरी करना, चिरपथिक, जेना समयनी मर्यादा न होय तेवुं निर्वधी, સમાન ગુણ અથવા લક્ષણ હોવાપણું પ્રતિરૂપ, નામ વગરના અનામી, માં વિનાનો નમાયો, સંતાન વિનાનો નિસંતાન. नाउ समानार्थी शब्द है पदार्थ यानी वस्तु या द्रव्य. अरण्य का मतलब होता है जंगल, वन यानी कि फॉरेस्ट. ध्वनि, स्वर, नाद, स्मृति, स्मरण, याद. प्रकृति स्वभाव भी होता है एंड कुदरत भी होता है, याद रखिएगा, है ना. तुम्हारी प्रकृति कैसी यानी कि स्वभाव कैसा है, और प्रकृति को देखो कैसी बारिश हो रही है तो दैट इज कुदरत, है ना. उसको स्वभाव को तासीर भी कहते हैं. पुंज मतलब राशि, जत्थो, क्वांटिटी में होता है ना, उसको कहते हैं पुंज, राशि, जत्थो, ढगलो. दुख, वेदना, पीड़ा, पक्षी, पंखी, खग, बगीचो, बाग, उपवन, पर्ण, पान, પાંદડું, ઓરડો, કક્ષ, ખંડ. મિથ્યા, ફોગટ, નકામ. ઓપોઝિટ, ભીતર, બહાર, નિષ્ઠુર, દયાળુ, જન્મ, મરણ, ध्यान, बेध्यान, मित्र, दुश्मन, सांझ, सवार, इच्छा, अनिच्छा. नाउ समानार्थी शब्द के और भी यहाँ पर थोड़े रूप दिए हैं, पर सबसे ज्यादा जरूरी है रूढ़िप्रयोग. लागी आवવું मतलब दुख થવું, અને હૃદયમાં ઘા થવો यानी दुखની ખૂબ જ તીવ્ર અનુભૂતિ થવી. यहाँ पर आपकी एक टेस्ट मैंने रखी है कि ऊपर पैराग्राफ है और नीचे उसके एमसीक्यू में क्वेश्चन आंसर्स है. बहुत ही इजीली आप इसको सॉल्व कर लोगे और सॉल्व करके मुझे बताना कि एग्जैक्टली आपको कितने मार्क्स आए. दूसरे यहाँ पर जो नेक्स्ट हमारा चैप्टर आने वाला है दैट इज टिफिन. छोटी सी लघु कथा है, हम उसके क्वेश्चन आंसर के साथ आपको देंगे. आशा करता हूँ इसको भी एंजॉय करोगे, लर्न करोगे एंड उसको भी अपने स्कोर बोर्ड के अंदर स्थान दोगे. आपको कोई भी डाउट से अगर कोई अलग से क्वेश्चन आंसर आपको चाहिए या ये क्वेश्चन आंसर आपको समझ में नहीं आया है, नीचे कमेंट जरूर करिएगा ताकि मैं आपको वापस से सेटिस्फेक्शन वाला एक अच्छा सा और एक वीडियो बना के दूं.
तब तक मुझे आज्ञा दीजिए। आपका दोस्त, आपका मित्र, आपका गुरु महेंद्र जोशी। थैंक यू वेरी मच।